ધનવાન હોય એને વધુ ધન ભેગું કરવું ગમે, જ્ઞાનવાન હોય ને એને વધુ જ્ઞાન ભેગું કરવું પડે, વિદ્યા હોય ને એને વધુ વિદ્યાવાન થવું ગમે, અને જેને પ્રતિષ્ઠાવાન હોય ને એને વધુ પ્રતિષ્ઠાની અપેક્ષા હોય. તો જેની પાસે પ્રેમ પુષ્કળ હોય ને, આપણે ઠાકોરજી પાસે બહુ પ્રેમ છે, તો એને શું જોઈએ? પ્રેમવાન છે તો પ્રેમ જ જોઈએ છે. એ કે બાકી બધું મારી પાસે છે, તું મને પ્રેમ કર. અને આપણે બધા ક્રિયા કરીએ છીએ ને એટલે મારો પ્રભુ થોડો મૂંઝાઈ ગયો છે, થોડો ઉદાસ છે. જો તમે એને પ્રેમ કરો ને તો એ ખીલે, પણ આપણે તો રાજભોગ ધરાવીને પછી આરોગ્ય મારવા લાવે. આપણે વાતો નથી કરતા. ઠાકોર જ્યારે વાતો કરીએ ને તો સૌથી વધુ રાજી એ થાય. હવે બધા એમ કે અમને વાતો કરતા નથી આવડતી. આપણે આપણા છોકરાને વાતો કરવી તો કોઈ શીખવાડે છે? તો લાલા હારે એવી જ રીતે કરવાનું. એક બેન કે ઓલો રિયલ ડાયમંડનો રિયલ હીરો લાવી છું ઈલાબેન, એટલે ચીબુકમાં એટલો સરસ ચમકે ને શ્રીજી બાવાનો હોય એમ. હવે એ કે હું સવારે રાજભોગ થયું ને તો એ ચીબુકની આજુબાજુ લગાવ ચોંટેલો હતો, એટલે મેં પાછા ગોદમાં લીધા કે લગાવ કાઢી નાખું. એટલે કે મારી વહુએ કીધું કે મમ્મી એમાં કાંઈ વાંધો નહીં, ભલે ને રહ્યો લગાવ. તો કે મેં એને કીધું કે આપણા મોઢા પર ક્યાંક આટલું ચોંટેલું હોય ને તો આપણી આંખ એ જ જુએ, આપણને નડે જ. આપણને ન દેખાય ને તો અરીસામાં જોઈને કે ક્યાંય ચોંટેલું છે, અને પછી અરીસો ન હોય તો આપણે કોકને ભાઈ આ કંઈ ચોંટેલું છે. આપણું ધ્યાન જમવા મારીએ શેમાં છે? ઓલું ચોંટેલું છે એમાં. તો આ ઠાકોરજીને આ ચીબુકની આજુબાજુ ઓલું લગાવ હોય ને તો એને એ જ દેખાય. હવે એને અરોગે કે આમાં ધ્યાન જાય? તો અરોગો આમાં ધ્યાન રહે, એટલા માટે એણે ચીબુક વડી કરી બધું લગાવ કાઢી નાખ્યો ને બરાબર ચીબુક ચોંટાડ્યો. એની એવું કે મમ્મી ખરેખર તમે સાક્ષાત માનો છો તો તમને આવો વિચાર આવે. અમે તો તમે કોઈ વાર અમેરિકા ગયા હો, પ્રભુ ન પધરાવી ગયા હો 15 દી માટે, કે કોઈક વાર તમને ઠીક ન હોય, અમને કોઈ દી આવો વિચાર નથી આવતો. એ કે જો બેટા, પોસ્ટ કરાવ્યા ત્યારે અમને નહોતો આવતો, પણ જેમ જેમ એ અમારા હેવાયા થઈ ગયા ને એટલે અમને કહે છે માં જો મને આવું થાય છે, માં મને સરખું કરી દે ને મુખારવીને માં, તો જ મને જમવું ગમશે, નહીં તો મારું મન એમાં ને એમાં રહેશે, મારી આંખ હાથ જોશે. એટલે બેટા તમારા હેવાયા થઈ જશે. ત્યારથી વહુનો ભાવ હોય તો મારા વાલા પ્રભુ ભાવના ભૂખ્યા છે. પણ પછી આપણે 2.5 લાખનું પેન્ડન્ટ લીધું હોય ડાયમંડનું, અને ઠાકોરજીને 8 આનાની માળા 40 વર્ષથી એની એ ન ધરાવાય. યથા દેહે તથા દેવે, 100 વાતની એક વાત. બોલો વલ્લભાતી વલ્લભાધીશ વ્રજ વિહાર. વ્રજની વાત આવે એટલે મન એટલું બધું રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય. વ્રજમાં ગોકુળ ને યમુનાજી ને ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ને બેઠકજી ને શ્રીજી બાવા ને પ્રથમ બ્રહ્મસંબંધ આપેલું દામોદરદાસ સરસાણી ને જશોદા ઘાટ ને ગોકુળનાથજીનું મંદિર ને રાજા ઠાકોરનું નવનીત પ્રિયાજીનું ને હરિરાયજીના બેઠકજી ને રઘુનાથજીના બેઠકજી, ચિંતામણી મહાદેવને આખું ગોકુળ આમ નજર સામે આવી જાય. કારણ જ્યાંથી આવ્યા હોય ને એ તો યાદ આવે છે. આપણે કોલેજ છોડે 50 વર્ષ થયા, પણ હજી ત્યાંથી નીકળ્યા. હવે આપણે ભણતા હતા ત્યારે ભાડે હતું, કારણ કે નવી જ થઈ હતી. હવે તો સરસ બિલ્ડિંગ ને, પણ છતાંય ત્યાંથી નીકળીએ. મારી કોલેજ જો આકાશ, તૃપ્તિ, અહીંયા ઓલા શાંતિભાઈ ને ચવાણાવાળા, જો અમે આ બધા 4 નારાયણ ચવાણું લેતા, એટલે હું ને પપ્પા ને બધા અહીંયા જ બધા રિસેસમાં ભેગા થતા. હવે જુઓ 50 વર્ષ થઈ ગયા તો હજી એ યાદ આવે છે લૌકિક. તો અહીંયા તો કરોડો જન્મોથી ને વ્રજમાં જઈએ છીએ ને દોષ કરીએ જ પાછા આવીએ છીએ. તો એ વ્રજ કેમ ભૂલાય મારા વાલા? તો એ વ્રજ વિહાર
અને પાછું આ ઓથેન્ટિક પુસ્તક. વ્રજવાસીઓ કહે ને એ ઓથેન્ટિક. એ લોકોએ જેવું જોયું ને જાણ્યું હોય, માઉથ ટુ માઉથ. અમે લોકો કોકિલાવન ગયા હતા ને ત્યારે તમે નહોતા આવ્યા, તો ત્યાં એક વ્રજવાસી હતા. એ કે અહીંયા વલ્લભે સવાશેર ખીરમાં 500 નાગા બાવાને જમાડ્યા હતા. એટલે પછી એણે એની ભાષામાં કહ્યું કે વલ્લભે ક્યાંય આ લખ્યું નથી. ત્યારના અમારા પૂર્વજોએ જોયું, દર્શન કર્યા. એણે એના પછીની પેઢીને કીધું, એણે એના પછીની પેઢી. તો અમારા સુધી હજી અમે અમારા છોકરાઓને આ વાત કરીએ છીએ. તો કોઈ વલ્લભે પ્રચાર પ્રસાર કર્યો નથી. માઉથ ટુ માઉથ જેણે જોયું એણે આ લખ્યું છે, એણે કીધું છે. વલ્લભે ક્યાંય નથી કીધું જો મેં આવું કર્યું 500 નાગા બાવા. ના 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 ના. વલ્લભ તો ગામની બહાર, ગામથી દૂર, તળાવ કિનારે, સરોવર કિનારે, નદી કિનારે, કા કદમનું વૃક્ષ હોય અને વધુ છોકરના વૃક્ષ હોય, વલ્લભ ત્યાં જ બિરાજ્યા છે. કે જે દેવી જીવ હશે એ શરણે આવશે આવશે આવશે, એમાં કોઈ શંકા ને સાર નહીં. હવે આપણે પૂંછડીના લોટાથી આગળ, પૂંછડીના લોટા પાસે કૃષ્ણદાસજીનો કૂવો છે. હવે જુઓ, એ કૃષ્ણદાસનો કૂવો, કૃષ્ણદાસ અધિકારી, અષ્ટસખામાંના કૃષ્ણદાસ અધિકારી વલ્લભના પેલા અષ્ટસખા 4: કૃષ્ણદાસ અધિકારી, કુંભદાસ ગોરવા ક્ષત્રિય, સુરદાસજી અને પરમાનંદદાસજી. આ 4 વલ્લભના. અને 4 ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, નંદદાસ અને ચત્રભુતદાસ. આ 4 ગુસાઈજીને. હવે એ કૃષ્ણદાસજીનો કૂવો છે. એમાં પુસ્તકમાં અને અમે સાંભળ્યું છે કે કૃષ્ણદાસ અધિકારી હતા, એને એક શેઠે પૈસા આપ્યા હતા કે સરસ કૂવો કરાવો અને એના જળનો ઉપયોગ અહીંયા કરો તમે. હવે એણે પૈસા 200 હતા ને એના સયામંદ પોતે સૂતા હતા ત્યાં ગાદલા નીચે મૂકી દીધા અને કૂવો કરાવ્યો. હવે એ 200 એણે થાળો કરાવવા રાખ્યા હતા કે સરસ થાળું થાય અને ગરેડી નંખાવીએ તો કોઈ અંદર પડે નહીં. હવે એ જોવા ગયા કૂવો, પણ ઓલા 200 રૂપિયા મૂક્યા હતા એ ભૂલી ગયા. તો જોવા ગયા તો આ દેવદ્રવ્ય પડ્યા અંદર અને પ્રેત થયા. હવે આવા કૃષ્ણદાસ પ્રેત થાય એટલે હવે રોજ શ્રીજી બાવા ખેલવા આવે અને કૃષ્ણદાસ ઝાડ ઉપર બેઠા બેઠા કે બાવા મને આમાંથી છોડાવો ને, બાવા આમાંથી મને છોડાવો ને. એ કે તારો હાથ કોણે મારા હાથમાં આપ્યો છે? એ કે વલ્લભે. તો વલ્લભ જ તને છોડાવી શકે, આ મારું કામ નહીં. હવે એક દી શ્રીજી બાવાએ કીધું ગુસાઈજીને, કાકાજી કૃષ્ણદાસ કો છોડાવો ને. ગુસાઈજી આવ્યા, જળ છાંટ્યું અને પૂછ્યું કેમ? ગુસાઈજી કે 200 રૂપિયા ક્યાં મૂક્યા છે? એ કે મારા ગાદલા નીચે. એ 200 લઈને એ થાળું કરાવી દીધું અને પછી કીધું કે હવે તારા પિતૃઓનું ને તારું પ્રેતનું શ્રાદ્ધ મથુરામાં ધ્રુવ ઘાટ ઉપર ગુસાઈજીએ કરાવ્યો અને પ્રેતનો ઉદ્ધાર કર્યો. એમ તો હતીત પતિતનું જુઓ તમે પ્રગટ પ્રમાણ. તો મારા વાલા, જો શ્રાદ્ધ મથુરામાં કરાવ્યું છે, ગોકુળમાં નથી કરાવ્યું. ગોકુળમાં સાક્ષાત મહારાણીમાં ચતુર્પટ રાણી છે, આગ્રામાં આધિભૌતિક છે, દિલ્હીમાં જળરૂપા, અહીંયાથી આધ્યાત્મિક છે. એટલે આ જે બધું કરવું હોય, સંકલ્પ કરવા હોય કે આ શ્રાદ્ધ કરવું હોય, તો એ બધા અહીંયા મથુરામાં ધ્રુવ ઘાટ ઉપર કરાવ્યું. તો કૃષ્ણદાસજીનો ઉદ્ધાર કોણે કર્યો? ગુસાઈજીએ કર્યો. તો દેવદ્રવ્ય તો મારા વાલા બહુ ધ્યાન રાખવું. એકવાર ગુસાઈજીને ગિરધરજી ગોપાલપુરામાં દર્શન કરતા હતા અને એક શેઠે 1 રૂપિયો ભેટ મૂકે
શ્રીજી બાવાને, અને રડતો રડતો રૂપિયો ગિરધરજી પાસે આવ્યો. હવે ધ્યાન ન રહ્યું તો એને એમ કે રૂપિયો બહાર વયો જશે દરવાજામાં, લઈ લીધું હાથમાં. ગુસાઈજી, ગોરધન તે આ શું કર્યું ગિરધર? તે દેવદ્રવને સ્પર્શ કર્યો. હવે ત્યાં પધરાવ અને પહેરેલા કપડે સ્નાન કર. આ દેવદ્રવ્યને આપણે અડવું શું કામ જોઈએ? એ પ્રગટ પ્રમાણે તમને આજનું કહું કે વલ્લભકુળ આપણા ઘરે પધારે ને, આપણે એમણે ચરણ સ્પર્શ કરીએ, કેસર સ્નાન કરીએ, પણ આપણે શ્રીનાથજીની ભેટ 11 હોય કે 21 હોય કે 101 હોય, આપણે દઈએ ને તો એ હાથ નથી અડાડતા, એ પોતાના ઉપરણામાં લે અને ખવાસને દઈ દે, ત્યાં મોકલાવાની છે. અડે તો એ છોવાઈ જાય. આટલો બધો દેવદ્રવ્યનું આપણને દેવલકનું સમજાવ્યું છે. તો કૃષ્ણદાસ અધિકારીને આટલું બધું હતું છતાંય પ્રેત થવું પડ્યું. એટલે ક્યાંય પણ આવા પૈસા ધ્યાન રાખવાનું કે એક નવો પૈસો ન આવે. ઘણાય મને એમ કે તમે અમારા ટ્રસ્ટમાં આવો ને તમે, મેં તો મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આ બધામાં પડીએ ને એટલે કોલસા દલાલીમાં હાથ કાળા થયા વિના રહીએ નહીં. બીજું કે આપણને આવડે નહીં આ બધું, આપણે તો બધા ચિઠ્ઠીના ચાકર, પછી આ બધું થાય નહીં. એટલે હંમેશા વલ્લભે કહ્યું છે, કૃષ્ણ સેવા સદા કાર્ય, સેવાયામ વા કથાયામ. પણ બેલેન્સ રાખવાનું. સંસારમાં રહીને શ્યામને ભજાય. ઓલા સિતાર વાદન કરતા હોય ને એ તાર મેળવે. આમ તાર બરાબર મળી જાય ને પછી જ એમાં સૂર નીકળે, મધ્યમ સ્વર, આ સ્વર, એ તાર મેળવવા પડે. એમાં તારનું ઇનબેલેન્સ થાય ને તો એમાં જરાય રાગ ન નીકળે. તો આપણા જીવનમાં પણ આપણે સંસાર અને શ્યામની વચ્ચે તાલ મિલાવવાનો છે. તો શ્યામનો સૂર આપણામાં સમાઈ જશે અને સંસારવાળાની સાથે કાપટ્ય ભાવ રાખશું તો એમાં પણ ક્યારેય લોકોને લાગશે નહીં મોટી ભક્તાણી થઈ ગઈ, ખાલી દેખાવ કરે છે. ઘરમાંય બધા, હા, ઘરના પેલા વૈષ્ણવ જે જ કહેતા હતા એ કે વૈષ્ણવ અહીંયા કોઈ પ્રસાદ લેતો હોય, કોઈ વૈષ્ણવ ઘરે ગયું હોય ને, એ હું પાતર ઉપાડ લઉં, આમને એટલી ટેલ મળે ને. એ કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને ત્યાં પેલો યજ્ઞ કર્યો અશ્વમેઘ, તો પોતે પાતર ઉપાડી હતી. અમે એ જ વૈષ્ણવ ઘરે વહુને સેજ મીઠું ઓછું હોય, અરર આ તો હાવ મોડું થૂક જેવું છે, લઈ લે થાળી. બસ બહાર આપણી વાહ કરવી છે. સૌથી પહેલાં ઘરના વૈષ્ણવને સાચો. જો ઘરના વૈષ્ણવ કાંઈ બોલે ને એટલે આપણું મોઢું ચડી જાય, હું સાસુ. અને બહાર આપણે એમ કે સારું આપણી યાર આવું કરે ને તો આપણા દોસ્ત હોય, તો ઘરમાં એ રાખો ને. ડ્યુએટ પર્સનાલિટી પ્રભુને પસંદ નથી. જેવા છો એવા જ રહ્યો. ઘરમાં વહુને, દીકરાના, પૌત્રને, પૌત્રીને પ્રેમ કરો, એ પહેલાં વૈષ્ણવ છે. ત્યાં પ્રેમ કરશો તો બહારના તો એમ કરશો, અને ઘરમાં પ્રેમ કરશો તો ઠાકોરજીને પ્રેમ કરી શકશો. આજે જ મહારાજ કહેતા હતા, ઓલા શાસ્ત્રીજી, એ કે બહુ આમ જે સેવા કરતા હોય ને 24 કલાક, એ ગુસ્સો બહુ કરે. કે અમે બહુ જોયું છે આવું, ગામડે જઈએ તો આમ વડચકા જ તોડે. હમણાં અડી ગયો હોત, વળી પછી મારે નાવું પડત, આઘો રે ને, આઘામાં તો પુષ્ટિમાં જ આઘો કરી નાખ્યો. ગુસાઈજી તો કહે છે, આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. અરે આવો ને ભાઈ, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આજે ગોકુળનાથજી એમ કહેતા હોય કે વૈષ્ણવથી નથી જોવાતો, તો આપણે બધા ગોકુળનાથજી તો મોટા નથી ને મારા વાલા. એક જગ્યાએ એક વૈષ્ણવ કે અમે જે ભેગા વર્ષો પહેલાં ચારીજી ભરવા ગયા હતા. પછી બેન કે મેં કીધું કે હવે અપરસ વળી કરી દો, એટલે ક્યાં તો 5-6 જણાએ ન કરીને મેં કરી રાખી. પણ મોઢામાં હજી કાંઈ નાખ્યું નહોતું. હજી હું પૂછતી હતી કે હવે ચા પાણી પીવા છે. ત્યાં ઓલા 4-5 વૈષ્ણવ કે ના, હજી સામે કાંઠે જે છે ને
પંઢરપુર દર્શન કરવા જાય છે વિઠોબાના. હાલો આપણને બોલાવે છે, નાવમાં જઈએ. તો ઓલા બેન બિચારા કે અરે રે, મેં તો અપરસ કાઢી નાખી, હવે તો કાંઈ પહેરાય નહીં. એ કે હું તો બહાર આવી ગઈ. તો બધા એને આમ આઘારે જો, નાવમાં બેસો તો એક બાજુ બેસજો, અમને ક્યાંય અડી જતા નહીં. હા, પછી અમે તમારી જેમ છોવાઈ જશું, પછી અમને દર્શન નહીં થાય. જે સાંભળતા હતા. ચંદ્રભાગા નદીમાંથી જળ લઈ એ બેન ઉપર છાંટ્યો, તમે બેસો મારી બાજુમાં. આ વલ્લભ છે મારા વાલા. ઓલાએ બિચારે ખાલી કપડાં બદલાવ્યા હતા અને મોઢામાં પાણી નહોતું નાખ્યું. જે કે લો મિશ્રી મોઢામાં નાખો. આપણે સમજ્યા હણા વિના જાણે આપણે આમ મોટા ભગવદી હોય ને એમ બધાને વડચકા તોડીએ. તો એ બેન એના જીવનનો પ્રસંગ કીધો હતો. એ કે વલ્લભપુર તો એટલું કૃપાળું છે ઈલાબેન, પણ આ વચ્ચે મેં કીધું ન બોલાય, ન બોલાય, ન બોલાય, ન બોલાય. તો વલ્લભ ચાહે સોહી કરે. અને અત્યારે તો બાળકો ખરેખર એટલા બધા આપણને આમ સમજાવીને કે પછી એમ કે પુષ્ટ કરાવો તો આમ ધ્યાન રાખજો. કોઈ વડચકું નથી તોડતું. તમારાથી નહીં થાય સેવા એવું તો કોઈ બાળકો બહુ સરસ ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, આવી જાઓ, આવી જાઓ. તમારા ઘરે પ્રભુ પધારે એનાથી ઉત્તમ બીજું શું હોય? આ પુષ્ટિનાથ છે મારા વાલા. બોલો વલ્લભાધીશ.